નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। અંબાલાલ કાકા કહે છે કે વરસાદ અને વાવાઝોડા સગડ નહીં મેલે। અંબાલાલ કાકા કહે છે વરસાદ અને વાવાઝોડા સગડ નહીં મેલે। હવે 18 નવેમ્બરે તૈયાર રહો, વરસાદ આવશે, વાવાઝોડું આવશે અને અંબાલાલ કાકાએ છેક ડિસેમ્બરમાં પણ વરસાદના સંકેતો દર્શાવ્યા છે। લાગે છે કે આ આખું વર્ષ વરસાદ આવશે। છેક જૂનમાંથી જ ચાલુ થઈને વરસાદ અત્યારે નવેમ્બરની શરૂઆતમાં પણ ચાલુ છે અને હવે ડિસેમ્બર સુધીની આગાહી છે। આ જોતા ક્લાઇમેટ ચેન્જની ખૂબ મોટી અસર અત્યારે વર્તાઈ રહી હોય એ દર્શાઈ રહ્યું છે। આસપાસ 16 થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ 18 થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહે છે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18 થી 24માં પલટો આવવાની શક્યતા રહે છે। 18 થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહે છે। સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે। 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની નવેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં પલટો આવશે અને બંગાળના ઉપસાગરમાં તારીખ 18 બાદ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાતો બનવાની શક્યતા રહેશે। એટલે બંગાળ ઉપસાગરની ફેક્ટરી હજુ સિસ્ટમમાં બનાવતી રહેશે અને લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેશે। 27 ડિસેમ્બર 11મી જાન્યુઆરી ઠંડી વધે અને 14 જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો હાથ ધ્રુજાવે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।